તો સુરતમાં આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો સામે 10 લાખ રૂપિયાની લાંચ માંગ્યાની એસીપીમાં ફરિયાદ છે. પેન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે લાંચ માંગી હોવાનો આરોપ છે. જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુહાગિયા વિરુદ્ધ એસીપીમાં ફરિયાદ કરાઈ છે. પેન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એસીપીને સુપ્રત કર્યા. આપના બે કોર્પોરેટરોની સાથે સુરત મહાનગરપાલિકાના એક અધિકારી અને કર્મચારીની પણ સંડોવણી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો. જોકે જીતેન્દ્ર કાછડિયાએ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા. કોર્પોરેટર વિપુલભાઈ સુહાગિયા અને જીતુભાઈ કાછડિયા આવેલા અને કીધું કે તમે એમાં ગેરકાયદેસર દબાણ કર્યું છે ને તમારી ઉપર આ ગુનો થાય ને ખંડણીનો ગુનો લાગશે ને એ રીતને બધા ધમકી આપતા હતા. પછી મારા મિત્ર ને એના મિત્ર થતો હતો એને મનુષ્ય બોલાવેલા અમે કે ભાઈ આ કંઈક ભીંગ કરે છે જરાક તમારી તો એને કંઈક વાતચીત કરો. પછી જીતુભાઈ એમ કીધું કે ભાઈ આ પતાવટ માટે 11 લાખ રૂપિયા થશે. એટલે મેં કીધું ભાઈ 11 લાખ રૂપિયા નહીં ને ના પાડી દેજે. પછી બપોર પછી પાછા આવેલા લગભગ 6 વાગ્યા સુધી ગયેલા કોર્પોરેટરો. પછી 6 વાગ્યા આવીને કીધું કે ભાઈ ઓલા ભાઈ યારી શું વાત થઈ. કીધું 11 લાખ કીધું છે. પછી અમે બધા 3 જણા મિટિંગ કરી અને 10 લાખમાં પતાવટ કરેલી. 5 દિવસમાં 10 લાખ રૂપિયા આપી દેવાના. અમે કોઈ કાર્યવાહી નહીં કરી અને અમારી પાસે માફી પત્રક લખાઈ લીધેલો. સુરત મહાનગરપાલિકાના પાર્કિંગની મિલકતમાં પાર્કિંગ માફિયાઓ દ્વારા જે કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હોવા છતાં ખોટી રીતે પાર્કિંગના ઉઘરાણા કરતા હતા, તો જેના વિરુદ્ધ અમે પાલિકામાં કમિશનરે લેખિતમાં ફરિયાદ કરેલી છે. તો જેના માટે અમારા ઉપર ખોટું પ્રેશર ઊભું કરવા માટે આ પાર્કિંગ માફિયાઓ દ્વારા ખોટી રીતે જે અરજી કરેલી છે, તો અમારા ઉપરના તમામ આરોપ બેબુનિયાદ છે અને અમે આગળના સમયમાં અમે અમારા લીગલ ટીમનો સલાહ લઈ રહ્યા છીએ. તો સુરતમાં આપના બે કોર્પોરેટર સામે એસીબીની ફરિયાદને લઈ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ આપી પ્રતિક્રિયા. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીએ સુરતની પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો, જેથી આપ સુરતની જનતાનો વિશ્વાસ ખોઈ બેસી છે. આ સાથે જ તેમણે કહ્યું અધિકારીઓની સંડોવણી હોય તો તેની સામે ફરિયાદ થવી જોઈએ. કોર્પોરેટર ઉપર ચૂંટાયેલા પ્રતિનિધિ પર લોકો ભરોસો મૂકતા હોય છે, વિશ્વાસ મૂકતા હોય છે કે અમારા પ્રશ્નોની વાચા આપે, અમારા પ્રશ્નોની રજૂઆતો થાય, અમારા માટે લડાઈ લડે, વહીવટી તંત્રની સામે પ્રજાનો અવાજ બનીને પ્રતિનિધિત્વ કરે. પરંતુ સંપૂર્ણપણે આપ એમાં ઊણું ઉતર્યું છે અને આના ઉપરથી એ સાબિત થાય છે કે સુરતની જનતાનો ભરોસો જે હતો, વિશ્વાસ હતો, એ વિશ્વાસ પૂર્ણ થયો છે અને વિશ્વાસઘાત કર્યો છે. એટલે મને એવું લાગે છે કે આપ સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે. અને સૌથી મોટી ગંભીર બાબત તો છે, અખબારમાં જે મેં સમાચાર વાંચ્યા છે એમાં એક અખબારમાં એવો ઉલ્લેખ કર્યો છે કે આ મીટિંગ ઝોન અધિકારીની ઓફિસમાં થઈ હતી. ખૂબ જ ગંભીર બાબત છે. ચૂંટાયેલો પ્રતિનિધિ ભ્રષ્ટાચાર કરે, લાંચ માગે અને લાંચ લેવા માટેની મીટિંગ સુરત મહાનગરપાલિકા ઝોન ઓફિસમાં, ઝોનલ ઓફિસની અધિકારીની ઓફિસમાં થાય. આ ખૂબ જ ગંભીર બાબત છે અને સંપૂર્ણ તપાસ કરવા બાબત છે. એટલે મને એવું લાગે છે કે આ સંપૂર્ણ તપાસ થવી જોઈએ કે ચૂંટાયેલા પ્રતિનિધિ, આપના કોર્પોરેટર અને અધિકારીઓ સાથે મળીને આ ભ્રષ્ટાચારનું ષડયંત્ર ચાલતું એવું મને લાગે છે. અને વરાછા ઝોન જે સુરત મહાનગરપાલિકાની મિલકત છે એની ઓફિસમાં બેસીને અધિકારીઓ ભ્રષ્ટાચારની મિટિંગો કરે, લાંચ લેવા માટેની મિટિંગો થાય. આ ખૂબ જ ગંભીર બાબત છે. હું કમિશનરશ્રીને આ બાબતે ચર્ચા પણ કરવાનો છું કે આની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે પગલાં ભરવા જોઈએ.